નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 23 ફેબ્રુઆરી 2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ ષષ્ઠી તિથિ. બ્રહ્મયોગ તેતુર કરણ અને ભરણી નક્ષત્ર. આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું સૂર્યનો ઉદય 6:52 થી 6:18 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:12 થી 12:57 સુધી. આજના રાહુકાળ 8:18 થી 9:43 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, સિંહ રાશિમાં કેતુદેવ, મકર રાશિમાં મંગળદેવ, શુક્ર બુધ સૂર્ય અને રાહુદેવનું ચતુર્થ ગ્રહ યોગ કુંભ રાશિમાં, મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ અને મેષ રાશિમાં ચંદ્રદેવ. મિત્રો, આજનું આ રાશિ પરિભ્રમણ આપના માટે કેવું રહેશે? કયા નાના મોટા ઉપાયો કરવાથી આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ મળે? તો મિત્રો, હવે આપણે એક નાનકડી ટિપ્સની વાત કરીશું. તો આ ભરણી નક્ષત્ર એ શુક્રદેવનું નક્ષત્ર અને આજના ચંદ્રમાં આપના માટે આપનો દિવસ કેવો લઈને આવશે તેની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ કુંડલીમાં સૂર્યદેવ મેષ રાશિમાં ઉચ્ચના બનતા હોય અને તુલા રાશિમાં નીચના બનતા હોય તો આ ત્રણ નક્ષત્ર મળીને એક રાશિનું નિર્માણ થતું હોય. તો મેષ રાશિની અંદર અશ્વિની ભરણી અને કૃતિકા નક્ષત્ર હોય ત્યારે મેષ રાશિ બને, અને ચિત્રા સ્વાતિ અને વિશાખા નક્ષત્ર હોય ત્યારે તુલા રાશિ બને. મિત્રો, આ રાશિની અંદર જ્યારે સૂર્યદેવ ઊંચના થતા હોય અને સૂર્યદેવ નીચના થતા હોય ત્યારે દરેકના જીવનમાં એક અલગ પ્રકારની બાબતો જોવામાં આવતી હોય છે. સૂર્યદેવ ઊંચના હોવું એ બહુ સારી વસ્તુ, પણ કયા નક્ષત્રમાં અને નક્ષત્રના સ્વામી કોણ તેની વિશેષમાં ચર્ચાઓ કરવાની. મિત્રો, આજે અશ્વિની નક્ષત્ર જે ખરું તે કેતુદેવનું નક્ષત્ર અને ભરણી નક્ષત્ર શુક્રદેવનું, કૃતિકા નક્ષત્ર સૂર્યદેવનું. મિત્રો, જ્યારે આ ત્રણ એક જ ગ્રહ જ્યારે ત્રણ નક્ષત્રના સ્વામી સાથે મળીને નીકળતા હોય અને ઊંચના બનીને ત્યારે અલગ અલગ પ્રકારના પ્રભાવોથી માણસને પ્રશંસા અપાવે છે. મેષ રાશિ હોય કે મેષ લગ્ન હોય અને એમાં માનો કે લગ્નમાં સૂર્યદેવ ઊંચના બનતા હોય પણ અશ્વિની નક્ષત્રમાં હોય તો જાતક ઉચ્ચતા તો પ્રાપ્ત કરવાના, પણ કેતુદેવનું કેરેક્ટર બતાવશે. નક્ષત્ર સ્વામી કેતુદેવ, ભરણી નક્ષત્રના અશ્વિની નક્ષત્રના સ્વામી કેતુદેવ, તો કેરેક્ટર કેતુદેવનું બતાવશે. આ જ પ્રમાણે સૂર્યદેવ જ્યારે ઊંચના બનતા હોય અને ભરણી નક્ષત્ર હોય અને શુક્રનું હોય ત્યારે સ્વભાવ તો રાજા જેવો જ રહેવાનો, પણ ઐશ્વર્ય પ્રદાન, પોપ્યુલરિટી, શુક્રદેવ પોપ્યુલર, દરેક જગ્યાએ માન સન્માન મોભો પ્રતિષ્ઠાની બાબતો. અને આ જ પ્રમાણે જ્યારે કૃતિકા નક્ષત્ર પોતાના નક્ષત્રમાં સૂર્યદેવ હોય તો સરકારી અને રાજકીય ક્ષેત્રે જાતકો જોડાયેલા જોવા મળતા હોય છે. મિત્રો, આ એક જ ગ્રહ જ્યારે ઊંચના બનતા હોય અને અલગ અલગ નક્ષત્રમાં અલગ અલગ ગ્રહોના પ્રભાવમાં હોય તો માણસનું કેરેક્ટર ચેન્જ થતું હોય છે. આ એક નાનકડી ટીપ છે મિત્રો. એ બહુ ઊંડું, જ્યોતિષ એ મોટો ઘેરો સાગર છે, આનો અંત નથી. બહુ લાંબા સુધી કિનારાના નજર પણ ના આવે તેવું એક આ જ્યોતિષ શાસ્ત્ર, જ્યોતિષ વિજ્ઞાન છે. આપણા ઋષિ મુનિઓ, આપણા મહાત્માઓ જે ગ્રંથોની અંદર જેને ઉલ્લેખ કરેલો છે ત્યાં નક્ષત્રના ઉપર આધારિત છે. પ્રિડિક્શન કરો નક્ષત્રના આધારે, સૂક્ષ્મ પ્રિડિક્શન તમે છેક મૂળ સુધી પહોંચશો.
જે જાતકોને જ્યોતિષમાં રુચિ હોય, જ્યોતિષમાં રસ હોય તેવા જાતકો માટેની આ ખાસ ટિપ્સ છે મિત્રો. આપણે જનરલી પ્રિડિક્શન એવું કરતા હોય કે ભાઈ કોઈ પણ જાતકની જન્મ કુંડલી હોય ને સૂર્યદેવ મેષ રાશિમાં હોય એટલે આપણે ઊંચના ગણી લીધા. વાત 100% સાચી છે, ઊંચના જ હોય, પણ એ ગ્રહનું કેરેક્ટર કેટલા અંશ સુધી અને કેવા પ્રકારનું હોય તેની વિશેષમાં ચર્ચા કરવા માટે એક અલગ બાબત હોય છે. આ સિવાય જે રાશિમાં એટલે કે મેષ રાશિમાં મંગળદેવ બને અને મંગળદેવની રાશિમાં સૂર્યદેવ ઊંચના બનતા હોય તો મંગળદેવ કઈ રાશિના અંદર અને કયા નક્ષત્રમાં છે તેની પણ વિશેષમાં બહુ સૂક્ષ્મતા રીતે જોવું હોય તો જોઈ શકાય. તો મિત્રો, હવે આપણે ટૂંક જ ગાળાની અંદર આપણા જ્યોતિષના ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ એક નક્ષત્ર ઉપર એક આધારિત ટિપ્સ બતાવી આપને, તો જ્યોતિષ કેટલું સૂક્ષ્મ અને કઈ રીતે જોઈ શકાય તેની ચર્ચા કરીશું. મિત્રો, પ્રારંભથી લઈને અંત સુધીની બાબતોમાં આપણે જ્યોતિષના એક નાનકડા ક્લાસ ચાલુ કરીશું અને મારા વિડીયોની અંદર આપ નિહાળશો રાશિ, નક્ષત્ર, ગ્રહ, ઊંચ નીચ બધી બાબતોની આપણે એક વિડીયો કરી અને જે જાતકોને વિના મૂલ્યે જ્યોતિષ શીખવાનું મનની અંદર, જ્યારે જ્યોતિષ એક તમારા વંશ પરંપરાગત હોય કે જે બ્રાહ્મણો હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય, પણ જ્યારે જ્યોતિષ જ્યારે શીખવું જ હોય તો આ વિડીયો તમે પ્રતિદિન જુઓ. એક વખત, બે વખત જોયા પછી તમને આ વાતની સમજણ પડશે કે ગ્રહ વસ્તુ શું છે, નક્ષત્ર વસ્તુ શું છે અને કુંડલીની અંદર ભાવની વસ્તુ શું છે. જ્યોતિષ કોઈ અઘરી વસ્તુ નથી, પણ જ્યોતિષને સમજવું બહુ અઘરી વસ્તુ છે. એક જ વ્યક્તિ, એક જ નામના વ્યક્તિના અંદર અને એક જ ભૂમિ ઉપર જન્મ લેનાર વ્યક્તિના પ્રભાવોની અંદર ડિફરન્ટ થતો હોય. તો આ જે છે એ નક્ષત્ર બાબતો છે. ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં નીચના બની ગયા, પણ એ જ્યેષ્ઠા નક્ષત્રમાં છે કે બીજા કોઈ અલગ તો એ નક્ષત્રના ઉપર આધારિત હોય છે. મિત્રો, ગુરુદેવ ધન રાશિમાં હોય પણ એ મૂળ નક્ષત્ર હોય. બહુ અલગ અલગ પ્રકારની આમાં ચર્ચાઓને સૂક્ષ્મ રીતે ગણિત. આ એક ખાલી આપણા માટે દાખલાની બાબતો છે. આપણે ત્યાં જ્યોતિષને ગણતા નથી કે જ્યોતિષ શીખવાડતા નથી, પણ મારા આવનારા દિવસોની અંદર હવે આપણે જ્યોતિષના એક અલગ પ્રકારની ટિપ્સ લઈને આવીશું અને જ્યોતિષની અંદર એક અલગ અલગ પ્રકારના વિડીયો બનાવીશું. મિત્રો, આ જ્યોતિષ તમે શીખી લેશો વધારે 6 થી 8 મહિનાના ગાળામાં. દરેક રોજ પ્રતિદિન આપણે એક વિડીયો પ્રચારિત કરીશું. માત્ર અમારી એક જ અપેક્ષા છે, અમારી ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર કરી અને આપ નિહાળો. જે પણ માતા પિતાની અપેક્ષા કે મારો દીકરો જ્યોતિષી અને સારું જ્ઞાન કે સારું એક અલગ પ્રકારનું નોલેજ મેળવે, તો અમારા વિડીયો તરફી આપની નજર રાખો. મિત્રો, આ હતી આપની નાનકડી, આપણે કોઈ ટિપ્સમાં કોઈ અલગ પ્રકારની બાબતો નથી, માત્ર ને માત્ર નક્ષત્ર ઉપર આપણે ફોકસ કરીશું. આવનારા વિડીયોમાં કેવી રીતે જોઈ શકાય અને કયા ગ્રહોથી કેવું કેરેક્ટર બને, કયા બાબતોની ચર્ચાઓ, કઈ બાબતોમાં દુઃખ, કઈ બાબતોમાં સુખ, એની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, તો આ હતી આજની આપણી એક નાની ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિવર્તન અને આજનું બ્રહ્મણની અંદર ભરણી નક્ષત્રમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. ભરણી નક્ષત્ર એટલે કે શુક્રદેવનું નક્ષત્ર અને એમાં જે ચંદ્રદેવનું પરિભ્રમણ. તો આજનો દિવસ આપના માટે કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારા પત્નીનો પ્રેમ એક અલગ પ્રકારનું સૌભાગ્યવતી ચિહ્ન બનાવી દેશે. પત્નીના પગલે નાણાકીય અને આજે તમારી વાણીની અંદર એક અલગ પ્રકારની પ્રભુત્વતા આપશે. મિત્રો, આજના દિવસમાં તમે કુળદેવીની માળા કરો, ઓમ કુલદેવતા અભ્યો નમઃ, અને તમારા પત્નીને ગમતી સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ તમે આપી અને આજનો દિવસ છે. પાર્ટનરશિપના ધંધામાં સફળતા, આવકમાં વૃદ્ધિ અને દરેક કાર્યમાં સફળતા મળવાની. આજે તમારો એક અલગ પ્રકારનો પ્રભાવ રહેશે.
સારો યુનિફોર્મ, સારું પરફ્યુમ આ તમારા એક અલગ પ્રકારની વિશેષ બાબતો બનશે. અને આજના દિવસમાં તમારા પ્રભાવથી લોકો પ્રભાવિત થશે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુળદેવતાભ્યો નમઃ કરી અને સુખડનું અત્તર દુર્ગા માતાના મંદિરે પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્રદેવ. મિત્રો, આજે તમારું પરિભ્રમણ તો રહેવાનું જ, મુસાફરી પણ રહેવાની, પણ સ્ત્રી જાતકોથી આજે દૂરી રાખવાનું. મંગળની રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને શુક્ર એટલે વિજાતીય પાત્રની મુલાકાતોમાં આજે ખૂબ જ સાચવું. કારણ આ નોકરી ધંધાની અંદર જે જાતકો કાર્ય કરતા હોય તો સ્ત્રી જાતકોથી આજે દૂર રહેવું. માનહાનિ ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નોકરીની અંદર ખૂબ જ કાળજીપૂર્વકનો દિવસ પસાર કરવો. આજે તમારા કુળદેવીના એક દીવો કરવાનો અને કુંજિકા સ્તોત્રનો પાઠ અથવા નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં સંતાનથી લાભ થવાનો, આકસ્મિક શેરસટ્ટા લોટરીમાં લાભ. મિથુન રાશિના જાતકોને આજે તમે કોઈક નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. સામાજિક કાર્યોમાં સફળતા અને શરીરમાં ઇન્ફેક્શનથી આજે તમારે સાચવવું. કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન બોડીમાં ના લાગે તેની કાળજી લેવી. મિથુન રાશિના જાતકોએ ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું. બહારના સંબંધો આજે તમને લાભ આપી જશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ કાર્યો કરતા તેમાં સફળતા થાય. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં તમારી સફળતા બનવાની. તમારા ગૃહની અંદર એટલે તમે જે જગ્યાએ રહેતા તમારા પરિવારની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું થશે. આજે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ સાધનો ખરીદવાની બાબતો પણ થાય. ઘરની અંદર ઇન્ટિરિયરની બાબતો પણ આજે ચર્ચાઓ થવાની અને તેની અંદર તમારો ખર્ચ થવાનો એક અલગ પ્રકારની બાબતો બનશે. આકસ્મિક ધન લાભના યોગો પણ કરી શકાય અને ઇન્કમમાં વધારો થાય. તમારા કર્મનું ફળ આજે તમને મળવાનું. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે સફેદ પુષ્પ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા નાના ભાઈ બહેનો સાથેનો સાથ ને સંબંધ રહેશે. પિતાનું ભાગ્યની ઉન્નતિ થાય. પિતાના તરફી તમને આજે આશીર્વાદ મળવાથી દરેક કાર્યોમાં સફળતા થાય. પિતાના આશીર્વાદ આપના માટે સર્વશ્રેષ્ઠ છે. આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ખોટા ખર્ચા અને ખોટી વાણીનો ઉપયોગ નહીં કરવો. શક્ય એટલું બોલવાની ભાષામાં ચપળતા રાખવી અને શાંતિપ્રિય દિવસ પસાર થાય તેવું કહેવું. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે તમારા કોઈક તાંત્રિક બાબતો હોય કે તાંત્રિક મંત્રોથી તમે ઘેરાયેલા રહેશો. મનની અંદર અને આજે હાઇપર એસિડિટી અને યુરિન સંબંધિત રોગોની ઇન્ફેક્શનથી આજે સાચવો. કન્યા રાશિના જાતકોએ આજે વિજાતીય પાત્રની મુલાકાતમાં ખૂબ જ કાળજી લઈ. માન સન્માન પ્રતિષ્ઠા મહાની ન થાય તેના માટે આજના દિવસમાં કુંજિકા સ્તોત્રના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પતિ પત્નીના સંબંધોમાં અલગ પ્રકારની વાતાવરણ બની રહેશે. પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહ. ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યા અને ગુપ્ત બાબતોથી તમે આજે સાવચેતી રાખજો. ગુપ્ત શત્રુઓની બાબતો પણ થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 6ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા પત્નીના મેડિકલ પ્રશ્નની તમે ચિંતામાં રહેશો. ખોટા ખર્ચા અને વિજાતીય પાત્રના સંબંધોથી દાંપત્ય જીવનમાં ખટરાગ. ખૂબ જ કાળજી લેવાની. વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી
સાથે કુળદેવીના મંત્ર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ પેટને લગતી બાબતોમાં ધ્યાન દેજો. હાઇપર એસિડિટી અને ગાયનેક પ્રશ્નથી તમે આજે ચિંતામાં રહેશો. આજના દિવસમાં રોગની વૃદ્ધિ થાય તેવું તમને ફિલિંગ થશે. આકસ્મિક રોગ ઊભો થાય. પેટની અંદર આજે ખૂબ જ બળતરા અને ખૂબ જ પીડાના કારણે તમારી માનસિક સ્થિતિ આજે ખોરવાની. હાઇપર એસિડિટી, ખાવા પીવામાં ખૂબ જ કાળજી લેવી. આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પ્રેમની અંદર એક અલગ પ્રકારનું લાગણી ઊભી થશે. તમે કોઈની સાથે પ્રેમ કરતા તો પ્રેમની અંદર લાગણીઓ અને પ્રેમના કારણે મનમાં આનંદ અને ઉત્સાહ. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે માન સન્માનમાં વૃદ્ધિ થાય. ઉપલા અધિકારીઓ તમને આજે સાથ ને સહકાર મળે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ગૃહની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ, મકાન સુખ, વાહન સુખ લેવામાં સફળતા થાય. મકર રાશિના જાતકોએ આજે શનિદેવની આરાધના ઉપાસના કરવી અને શિવજીના મંદિરે સફેદ કલરની વસ્તુ અથવા ચોખા અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, મકાન સુખ, વાહન સુખ પાછળ તમે આજે દોડધામ કરશો. તમારા પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. દરેક ટુરિંગની અંદર તમને સફળતા મળશે અને આ તમારું પ્રવાસ એક મજાનો અને સરસ મજાનો નીવડશે. મકર રાશિના જાતકોને આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ, ચંદ્રદેવ. મિત્રો ચંદ્રદેવ આજના દિવસમાં વાણી પર સંયમ રાખો. બોલવાની ભાષા ખૂબ જ કાળજીવાળી. નાના ભાઈ બહેનો સાથે વાદી ન થાય. મુસાફરીની અંદર પડવા વાગવાના યુક્તિ સાચવવું. ખાવા પીવામાં કાળજી લેવી. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. સાથે કુળદેવીને એક માળા કરવી. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.